નમસ્તે, તમારું સ્વાગત છે મારા કિચનમાં. આજે આપણે ગુંદાનું શાક બનાવીશું, એ પણ બે રીતે, એક ગ્રેવીવાળું અને એક ગ્રેવી વગરનું. ગુંદાનો અચાર તો તમે ઘણી વખત ખાધો હશે, પણ ગુંદાનું શાક ખૂબ જ ઓછું સાંભળવામાં આવ્યું હશે ને. અને એમાં પણ કેરીની આ ઉનાળાની સિઝનમાં સારા ગુંદા ખૂબ ટૂંકા સમય માટે મળે છે. તો કોઈપણ ટામેટાની ગ્રેવીની ઝંઝટ વગર ખૂબ જ સરળ રીતે આ ટેસ્ટી શાક બનાવીશું. તો ગુંદાના શાકની આ રેસીપી શરૂ કરતાં પહેલાં જો તમે મારી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો પ્લીઝ તમે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી અને જોડે આપેલી ઘંટડી ચોક્કસ દબાવી દેજો, એટલે તમને નવી નવી રેસીપીની નોટિફિકેશન તરત મળી જશે. સૌથી પહેલાં ગુંદા માટે મસાલો તૈયાર કરીશું, જેના માટે એક મોટી કઢાઈમાં 3 ચમચી ભરી અને તેલ ગરમ મૂકવાનું છે અને પાવ વાટકી જેટલો મગફળીનો અધકચરો પાવડર કરવાનો છે અને એને શેકી દઈશું. 4 થી 5 મિનિટ માટે શેકવાનું છે. 4 મિનિટ જેવો મગફળીનો પાવડર શેકાઈ જાય એના પછી આમાં જેટલો મગફળીનો પાવડર લીધો હતો ને એટલું બેસન લઈને શેકવાનું છે. આને પણ આપણે 3 થી 4 મિનિટ માટે શેકી દઈશું ધીમા તાપ ઉપર, જેથી કરીને બેસન બળે નહીં. બેસન અને મગફળીનો પાવડર આ રીતે શેકાઈ જાય અને આવી રીતે કલર ચેન્જ થઈ જાય અને સુગંધ આવવા લાગે પછી ગેસને બંધ કરી દઈશું અને આને ઠંડો થવા દઈશું. હવે ગુંદા તૈયાર કરી લઈશું. 300 ગ્રામ જેવા મોટી સાઇઝના ગુંદા જોઈ આને ધોઈ દેવાના છે. ધોઈને સાફ લૂછી અને પછી ઉપરના ડીટા આ રીતે કાઢી દઈશું. બધા જ ડીટા કાઢી દઈ અને પછી આ ગુંદાને ઉપરથી આ રીતે ફોડવાના છે. કોઈપણ પ્લેટમાં લઈ અને આ રીતે દસ્તા વડે એને ઉપરથી થોડો તોડીશું, એટલે સહેજ ફાડ પડે એટલે આમાંથી સારી રીતે બિયા નીકળી જશે. જો આ રીતે ચમચીથી અથવા તો કોઈ ચપ્પુની મદદથી અંદરનું બિયા કાઢી અને પછી મીઠાવાળો થોડો હાથ કરી અને બધી જ ચીકાશ કાઢી દેવાની છે. મીઠાથી બધી જ આ રીતે ચીકાશ કાઢી દેશો તો ગુંદાનું શાક એકદમ ટેસ્ટી બનશે અને બિલકુલ ચીકાશ વગરનું બનશે. બધા જ ગુંદા આ રીતે ફોડી અને બિયા કાઢી અને ચીકાશ કાઢીને તૈયાર કરી લઈશું. શેકેલા મગફળી અને બેસનમાં હવે સ્વાદ પ્રમાણે મીઠું નાખી દઈશું. થોડી બુરું ખાંડ નાખી દઈશું. ખાંડ અહીંયા તમારે તમારા સ્વાદ અનુસાર નાખવી. હવે આમાં નાખીશું થોડો ગરમ મસાલો, થોડું નાખી દઈશું ધાણા જીરું પાવડર, તલ નાખી દઈશું. થોડા તલ વઘાર માટે બાકી રાખીશું. હવે લાલ મરચું પાવડર, હળદર પાવડર નાખી દઈશું. બધા માપ નીચે જે રીતે મેં વિડીયોમાં બતાવ્યા છે એ રીતે જ નાખવા. થોડો આમચૂર પાવડર નાખી દઈશું. આમચૂર પાવડર ના હોય તો એની જગ્યાએ લીંબુનો રસ નાખી દેવો. આ બધી વસ્તુને સારી રીતે મિક્સ કરી દઈશું અને તમે ઈચ્છો તો આ મસાલાને તમે સ્ટોર કરીને પણ રાખી શકો છો. મહિના સુધી આ મસાલો બિલકુલ ખરાબ નહીં થાય. હવે વિડીયોમાં જે રીતે બતાવી રહી છું એ રીતે ગુંદામાં સારી રીતે મસાલો ભરી દેવાનો છે. થોડો દબાઈને ભરવો એટલે ગુંદામાં શાક હલાવતી વખતે મસાલો બધો નીકળી ના જાય. બધા જ ગુંદામાં મસાલો ભરી અને થોડો હવે આપણે શાકમાં ઉપરથી નાખીશું. હવે કોઈપણ એક જાડા તળિયાનું વાસણ લઈશું. મેં અહીંયા નોનસ્ટિક લીધું છે, તમે સાદું વાસણ પર લઈ શકો છો. એમાં 2 મોટી ચમચી ભરી અને તેલ મૂકી અને રાઈ, જીરું અને હિંગ નાખી દઈશું. રાઈ અને જીરાનો વઘાર આવી જાય પછી જે આપણે તલ રાખ્યા હતા એ નાખી દઈશું. તલ તતડી જાય સરખા એટલે ગુંદા નાખી દેવાના છે. ગુંદાને 5 થી 7 મિનિટ માટે સીનવા દેવાના છે. ઢાંકીને પણ વચ્ચે વચ્ચે ગુંદાને હલાવવાના છે 2 થી 3 વખત, એટલે ગુંદા બળે નહીં અથવા તો મસાલો બળી ના જાય. આ રીતે 5 થી 7 મિનિટ પછી ગુંદાનો કલર થોડો ચેન્જ થઈ જશે અને ગુંદા છે એ થોડા સીની જશે. થોડા નરમ પડી જાય ગુંદા સીનીને એટલે પછી જે વધેલો મસાલો હતો એ આમાં નાખી દઈશું. અહીંયા મસાલો તમારે જરૂરત પ્રમાણે નાખવો અને 2 ચમચી જેટલું પાણી નાખી અને પાછું ઢાંકી અને આને 3 થી 4 મિનિટ માટે સીનવા દઈશું, જેથી કરી અને મસાલો બળે નહીં. સરખી રીતે મસાલો મિક્સ કરી ઢાંકી અને 3 થી 4 મિનિટ માટે સીનવા દઈશું. 4 થી 5 મિનિટ જેવું થઈ જાય પછી ઢાંકણ હટાવી અને ચેક કરીશું. જો એકદમ સરસ રીતે મસાલો પણ સીની ગયો છે અને ગુંદા પણ સીની ગયા છે, એટલે આપણું જે સૂકું ગુંદાનું શાક છે એ તો તૈયાર થઈ ગયું છે. હવે આમાં જ આપણે ગ્રેવીવાળું શાક બનાવીશું, જેના માટે જે ડ્રાય ગુંદાનું શાક છે એ આપણે થોડું અલગથી કાઢી દઈશું અને પછી આમાં ગ્રેવી કરીશું. હવે આમાં 4 થી 5 મોટી ચમચી ભરી અને દહીં અથવા તો 1.5 વાડકી જેટલી છાશ નાખી દઈશું. દહીં કે છાશ જેવી નાખો એ ગરમ કરીને નાખવી, જેથી કરીને દ્વિદળ ના થાય. હવે આમાં ગોળ નાખી દઈશું. 2 મોટી ચમચી જેટલો ગોળ નાખી દેવાનો છે અથવા તો પછી ગોળની જગ્યાએ તમે ખાંડ પણ નાખી શકો છો. આને સારી રીતે મિક્સ કરી દઈશું અને ઢાંકી અને આને થોડીવાર માટે સીનવા દઈશું. ધીમા તાપે ઢાંકીને સીનવવાનું છે. 3 થી 4 મિનિટ પછી ચેક કરીશું.
જો સારી રીતે શાક સીની ગયું છે. હવે તમારે જેટલું જોઈએ એટલું પાણી નાખી અને આમાં રસો કરી શકો છો. આમાં બેસન નાખેલું હોવાથી જેટલું પાણી નાખશો એટલું આ શાક ઘટ થતું જશે. એટલે જ્યારે પણ તમે જમવા બેસો ત્યારે જ તમારે પાણી નાખી અને શાકને થોડું ઢીલું કરી દેવું. હવે આને ઢાંકી ફક્ત 2 મિનિટ માટે મીડિયમ ફ્લેમ ઉપર ગરમ થવા દઈશું. 2 મિનિટ પછી જુઓ આપણું ગુંદાનું ગ્રેવીવાળું શાક પણ તૈયાર છે. તો ચાલો હવે આને સર્વ કરીએ. ઉનાળાની હમણાંની સિઝનમાં બહુ શાક નથી આવતા, તો તમારે શાકમાં કોઈ ઓપ્શન જોઈતો હોય તો આ બેમાંથી કોઈ પણ એક શાક તમે ઘરે બનાવીને જોજો. ગરમ ગરમ રોટલી જોડે આ શાક બહુ જ સરસ લાગશે અને જોડે કેરીનો રસ. ગુંદાના શાકની રેસીપીની આ વિડીયો ગમી હોય તો લાઇક કરી અને શેર કરવાનું ના ભૂલતા, અને ચેનલને મારી હજી સબસ્ક્રાઈબ ના કરી હોય તો પ્લીઝ ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો.